મારું નામ ડૉક્ટર અરવિંદ બી ધામેલિયા, MCH યુરોલોજિસ્ટ, ધામેલિયા કિડની હોસ્પિટલ, સુરત. તમે જાણો છો કે ધામેલિયા કિડની હોસ્પિટલ હંમેશા મેડિકલ ફિલ્ડમાં જે પણ નવી અને લેટેસ્ટ ટેકનોલોજી હોય એ ઓલવેઝ એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ હોય છે. જેમ કે 16 વર્ષ પહેલાં જ્યારે મેં મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચાલુ કરેલી ત્યારે લિથોટ્રિપ્સી મશીન મેં મારા હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલું અને ત્યારબાદ મારી હોસ્પિટલમાં ટોટલ 3 લેઝર ઇન્સ્ટોલ થયેલા. એક 100 વોટ લ્યુમિનેસનું ઇઝરાયલનું લેઝર, બીજું 35 વોટનું ઇટલીનું લેઝર અને ત્રીજું 30 વોટનું જર્મનીનું લેઝર. અત્યારે મારી હોસ્પિટલમાં મેં રોબોટ ઇન્સ્ટોલ કરેલો છે. ધામેલિયા કિડની હોસ્પિટલ અને લિથોટ્રિપ્સી સેન્ટર એ ગુજરાતનું સૌપ્રથમ પ્રાઇવેટ યુરોલોજી સેટઅપ છે કે જે જગ્યાએ બધી જ ફેસિલિટી યુરોલોજી માટે અવેલેબલ છે. મારા નોલેજ પ્રમાણે કદાચ ઓલ ઓવર ઇન્ડિયામાં આવું પ્રાઇવેટ યુરોલોજી સેટઅપ હશે કે જ્યાં રોબોટિક સર્જરી, લેઝર સર્જરી અને લિથોટ્રિપ્સી બધું જ એક ગ્રુપમાં અવેલેબલ છે. અમારી નવી બ્રાન્ચ જે વિનસ હોસ્પિટલની સામે એક્સેલન્ટ બિઝનેસ હબ કે જ્યાં અમે 51 બેડની હોસ્પિટલ ખોલવા માટે જઈ રહ્યા છીએ, જે 30,000 સ્ક્વેર ફીટ એરિયામાં અમે બનાવીશું કે જેની અંદર આ બધી જ ફેસિલિટી અમે એ ટાઈમે આયુષ ડૉક્ટર હાઉસમાંથી ત્યાં ટ્રાન્સફર કરીશું. રોબોટથી શું બેનિફિટ થાય, શું ફાયદો થાય, તો એ પહેલાં હું તમને રોબોટના થોડા પાર્ટ વિશે સમજાવું છું. અહીંયા તમે જોશો આ એક સર્જન કોન્સોલ છે. રૂટીન ઓપરેશન જેવા કે લેપ્રોસ્કોપી અથવા તો ઓપન સર્જરી કે જેની અંદર ડૉક્ટરે પેશન્ટની બાજુમાં રહી અને પેશન્ટ ઉપર ઓપરેશન કરવાનું હોય છે, જ્યારે રોબોટિક સર્જરીમાં સર્જન કોન્સોલની સામે બેસીને એટલે કે પેશન્ટથી ઘણા દૂર રહીને કોન્સોલ સામે બેસી અને પછી એનું ઓપરેશન કરવામાં આવે છે. હવે એના બેનિફિટ શું થાય? તો પહેલી વસ્તુ, જે વિઝન, જે ઓર્ગનનું ઓપરેશન કરતા હોઈએ, જે અંગનું ઓપરેશન કરતા હોઈએ, એનાથી આપણને 25 ટાઈમ્સ 25 ગણું વધારે મોટું દેખાય. બીજી વસ્તુ કે આ વિઝનમાં આપણને 3D વ્યૂ જોવા મળે કે કેટલું ડેપ્થ છે, કઈ જગ્યાએ આપણે ડિસેક્શન કરવું છે, કઈ જગ્યાએ કટિંગ કરવું છે. એનાથી આપણને ઓર્ગનનું એક્ઝેક્ટ લોકેશન અને કટિંગ અને ડિસેક્શન સારું થવાથી બ્લડ લોસ ઓછો થાય છે, પેશન્ટને રિકવરી આવે છે, પેઇનલેસ સર્જરી હોય છે અને પેશન્ટ પોતાની ડે ટુ ડે એક્ટિવિટીમાં એઝ અર્લી એઝ પોસિબલ એ રિઝ્યુમ કરી શકે છે, જોઈન્ટ કરી શકે છે. ત્રીજી વસ્તુ, રોબોટને કારણે કોઈ પણ સર્જન, કોઈ ડૉક્ટર કે જેના હાથમાં થોડું પણ ટ્રેમર્સ આવતા હોય તો રોબોટ દ્વારા એ ટ્રેમર્સ આખા ફિલ્ટર થઈ અને સ્મૂથ મૂવમેન્ટ ઓપરેશન ફિલ્ડમાં થતી હોય છે, જેથી કરીને જે એનું ડિસેક્શન પ્લાન હોય એ એકદમ સારી રીતે થતું હોય છે. ચોથી વસ્તુ, જ્યારે સર્જન ઓપરેશન કરતા હોય લેપ્રોસ્કોપી કે ઓપન સર્જરી, તો એ ટાઈમે એક ફક્ત 2 હાથથી જ ઓપરેશન કરી શકે છે, જ્યારે રોબોટની અંદર તમને 4 થી 5 આર્મ હોય છે. તો એક જ ટાઈમે સર્જન એ બધા જ આર્મ એટલે કે એ 5 આર્મ કે 4 આર્મનો ઉપયોગ કરીને એકલી જ વ્યક્તિ એ ઓપરેશન કરી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રોબોટના આર્મ છે કે એકી સાથે સર્જન કેમેરાનું પણ લોકેશન જોઈ શકે છે, સાથે સાથે આમ ડિસેક્શન પણ કરી શકે છે અને રિટેક પણ કરી શકે. તો આ રોબોટનો બીજો ભાગ છે રોબોટિક આર્મ્સ. રોબોટનો ત્રીજો ભાગ છે એ વિઝન કાર્ડ. અહીંયા તમે જોઈ શકો છો કે જે આસિસ્ટન્ટ ડૉક્ટર હોય એને જોવા માટે એક અલગથી 3D 4K મોનિટર આપવામાં આવેલું છે અને એની નીચે તમે જોશો તો રેકોર્ડિંગ સિસ્ટમ, આખા ઓપરેશનની રેકોર્ડિંગ સિસ્ટમ આપવામાં આવેલી છે. અને આ ભાગ જે ઓલિમ્પસનું જે સારામાં સારો 3D 4K ફ્લેક્સિબલ સ્કોપ, આ તમે જોશો તો આ ફ્લેક્સિબલ સ્કોપ છે કે જેમાં તમને આખું વિઝન દેખાય એ સ્કોપ એટેચ કરવામાં આવે છે. અને આ પાર્ટ કે જેની સાથે અમે રોબોટના આર્મ જોઈન્ટ કરતા હોઈએ, એટલે કોન્સોલથી બેઠા આખું રોબોટિક આર્મ ડિસેક્શન ઓપરેશન આ રોબોટ આર્મથી થતું હોય છે. તો આ થયું રોબોટ વિશેની માહિતી. ત્યારબાદ
તમે જોઈ શકો છો આ CO2 જે રોબોટિક સર્જરી માટે કાર્બન ડાયોક્સાઇડનું ઇન્સફ્લેશન જરૂરી છે, તો અમારું મેક્સિમમ જે ઇન્સફ્લેશન જે 40 લીટર પર મિનિટ તમે CO2 ગેસ યુઝ કરી શકો છો, તે સારામાં સારું CO2 ઇન્સફ્લેટર છે. આ તમે જોઈ શકો છો વેલી લેબ એનર્જી પ્લેટફોર્મ FT10, વેલી લેબ FT10 પ્લેટફોર્મ, જે અમેરિકાની સૌથી લેટેસ્ટ કોટરી છે કે જે કોટરીથી તમે વેસલ્સ પણ સીલ કરી શકો છો. તો આ તમે અહીંયા જોઈ શકો છો લિગાશોર, જે વેસલ્સ આપણે જે નસ હોય, જે આર્ટરી કે વેઇન હોય એને આપણે સીલ કરી શકીએ છીએ. અને આ સૌથી સારામાં સારું ટેલિફ્લેક્સ નીડલ ક્લિપ એપ્લિકેટર છે. હવે રોબોટિક ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય છે એને આપણે સ્ટરીલાઇઝેશન કરવાનું હોય છે, તો એ સ્ટરીલાઇઝેશન માટેનું જે ETO મશીન આવે એ પણ આપણે આપણી પોતાની જ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરેલું છે. રોબોટ સર્જરી કરવાથી ઓલરેડી શું ફાયદો થાય એ તો મેં તમને સમજાવી દીધું. કઈ સર્જરી રોબોટ દ્વારા થઈ શકે, તો યુરોલોજી સર્જરી જેવી કે પ્રોસ્ટેટનું કેન્સર, પેશાબની થેલીનું કેન્સર, કિડનીનું કેન્સર, આ બધી જ કેન્સરની સર્જરી રોબોટ દ્વારા જે ગમે તેટલી કોમ્પ્લેક્સ હોય તો પણ સ્મૂથલી અને સારી રીતે થઈ શકે છે. એ સિવાય નાના બાળકોમાં કિડનીની નળી જે સાંકડી હોય એનું પાઇલોપ્લાસ્ટિક ઇરેટ્રિક ઇમ્પ્લાન્ટેશન પણ થઈ શકે છે. યુરોલોજી સર્જરી સિવાય જનરલ સર્જરી અને ગેસ્ટ્રો સર્જરી જેવી કે પિત્તાશયની પથરી એનું ઓપરેશન, એપેન્ડિક્સનું ઓપરેશન કે નાના કે મોટા આંતરડાનું ઓપરેશન એ પણ રોબોટ દ્વારા થઈ શકે છે. એ સિવાય હૃદયનું વાલ્વ રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો પણ આ રોબોટથી ઓપરેશન થઈ શકે છે. અને ફેફસામાં કોઈ પણ લોબ આપણે કાઢવો હોય, ખરાબ હોય તો પણ એનું ઓપરેશન થઈ શકે છે. એની સાથે સાથે પેટની અંદર આવેલા જેટલા ઓર્ગન કે જેનું કેન્સર થાય તો પણ એ રોબોટ દ્વારા એનું સારી રીતે ઓપરેશન થઈ શકે છે. સ્ત્રીઓમાં જે ગાયનેકોલોજિસ્ટ ગર્ભાશયની થેલીનું ઓપરેશન અથવા તો કુટુંબ નિયોજનનું ઓપરેશન અથવા તો પછી કુટુંબ નિયોજનનું રિવર્સલ ઓપરેશન જે રોબોટ દ્વારા આસાનીથી થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.